हेलो फ्रेंड, जय श्री कृष्ण मोरिया। कारण के आज આપણે જવાના હતા ગણપતિ જોવા માટે, તો આજે ગણપતિ બાપાનું નામ લેવું તો જરૂરી જ છે। તો અમે જમી અને ફ્રી થઈ ગયા, અને જે દિવસે ગણપતિ બાપાને આપણે સ્થાપનાનો દિવસ હતો, ચોથનો દિવસ, તે દિવસનો જ છે આ વ્લોગ। અને અમે લોકો જમી અને ફ્રી થઈ ગયા, અને સાંજે જમીને અમે નીકળી ગયા હતા ગણપતિ જોવા। તો એ ગણપતિ આપણે જોઈ લીધા, ચોપાટીની સામે હતા, અને હવે જઈ રહ્યા હતા આપણા મોટા વરાસાના સુદામા કે રાજા, જે મોટા ગણપતિ હોય છે। અને આયોજન પણ બહુ જ મસ્ત હતું। જો અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું હતું એ લોકોની જે રથયાત્રા હતી આપણે બાપાની, અહીંયાથી સુદામા કે રાજાનું બોર્ડ દેખાય છે। અહીંયા આપણું કાઠિયાવાડી જે ગાડું, બળદગાડું કહેવાય, એ પણ હતું, અને બહુ મસ્ત બધું ડેકોરેશન હતું। અને અહીંયાથી આપણે થઈ ગયા હતા બાપાના દર્શન। જો કે હજુ તો એને જોવાનું આપણે થોડીક રાહ જોઈ જોશે। આગળ તમે કન્ટિન્યુ રહેજો, તમને આગળ હજી બાપાના દર્શન કરાવીશું મારા બ્લોગમાં। તો જો અહીંયા ભાઈની હાઈટ એટલી ફૂલ હાઈટ હતી ને કે એને માપવા માટે મેજર ટેપ ટૂંકી પડે એવું હતું। પછી અહીંયા હતું ડીજે બહુ જોરદાર, અને અહીંયા જેનું જે આપણે સુદામા શોપ કહેવાય કદાચ, ત્યાં જ આયોજન હતું બધું। અને હવે અહીંયાથી આપણે થોડીક વાર રાહ જોઈશું। ત્યાં અહીંયાથી હવે બાપા આવવાની તૈયારીમાં જતા, પણ પબ્લિક એટલું બધું જોવા માટે આવેલું હતું ને, બહુ પબ્લિક રાહ જોઈને બેઠું હતું તો ક્યારે બાપા આવશે ને ક્યારે આપણે એના દર્શન કરીશું। જો એનું પબ્લિક ક્રાઉડ જોઈને બહુ જ પબ્લિક હતું, અને કદાચ અમે આઈ થિંક 12 વાગી ગયા હતા ઘરે ગયા ને ત્યારે। તો જો હવે આપણે એન્ટ્રી થઈ રહી છે, અને હવે આપણા ગણપતિ બાપા આવી રહ્યા છે। પહેલાં તો આપણે ડીજે એ લોકોનું હતું, એ ડીજે આવી ગયું છે, અને હવે પાછળ હમણાં જ ગણપતિ દાદાની એન્ટ્રી થવાની છે। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જો આવી ગયા છે બાપા, તો બોલો ગણપતિ બાપા મોરિયા। અને હવે અહીંયાથી વિધુબેનનું જે સોંગ હતું ફેવરેટ, એ પૂરું થઈ ગયું। અને પછી આપણે જોયું ને કે જે પેલા હાઇટવાળા ભાઈ હતા ને ફૂલ્લી, તો કદાચ થાકી ગયા હોય ને એવું લાગે છે, એટલે એ ભાઈ બેસી ગયા હતા ટેમ્પા ઉપર ચડીને, કારણ કે હવે તો હાલીને એ થાકી ગયા છે। જો પણ આ ભાઈ હજી થાક્યા જ નથી, એણે તો એનું હાલવાનું ચાલુ જ રાખ્યું, ત્યારે જ એની હાઇટ વધી છે ને આટલી બધી। તો હવે આ એકદમ મસ્ત મજાનો વ્યૂ હતો કે એક સાથે આટલા બધા આકાશી નજારો જે જોવા મળ્યો ને, બહુ મજા આવી। વિધુને તો બહુ ખુશ થઈ ગઈ વિધુ, એક જ સાથે બધા એટલા બધા ફટાકડા હતા, અને નજારો એક નંબર હતો। ત્યારે આઈ થિંક બધાના ફોન ત્યારે ચાલુ જ હતા, વિડીયોમાં કે ફોટો બધા શૂટ કરતા હતા। તો આપણે પણ આપણા બ્લોગ માટે શૂટ કરી લીધું, અને ફાઇનલી તમને લોકોને આ બધાને જોવા મળ્યું। તો તમે કોણ કોણ ગયા હતા ને સુદામા કે રાજાનું જે આ આગમન જોવા, તેમને કોમેન્ટ કરજો। અને આ બ્લોગમાં એક ખાસ નોટિસ કરવાવાળી વસ્તુ છે, જો કે આ ઘોડી ઉપર બેસનાર માણસને તો ખબર ન હતી, પણ જેનો માલિક હતો ને એને ખબર નહીં હોય કે હવે આ ઘોડીને થોડોક આરામની જરૂર છે, પૈસા માટે મૂંગા જનાવરનો જીવ નથી લઈ લેવા। તો એના પગમાંથી લોહી નીકળતું હતું, તો પણ એ લોકોએ ઘોડીને ઘરે બેસાડી નથી પૈસા માટે। તો તમે કોમેન્ટ કરજો આ વસ્તુ થવા પાછળ બાપા રાજી થશે કે નહીં? આટલો રૂપિયો ખર્ચ કર્યો છતાં આ વસ્તુ બની છે, તો આમાં બાપા રાજી ના થાય? તો કોમેન્ટ કરજો કે તમને લોકોને આ બાબતમાં તમારો લોકોનો શું કહેવું છે તે। તો હવે જોજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો થોડા, અને આગળ પણ તમને બાપાના દર્શન કરાવીશ હમણાં। જો અહીંયા હવે આવી ગયું હતું ડીજે, અને હવે ફરીથી આપણને બાપાના પૂરા દર્શન થશે। પહેલાં તો જો કે હજુ નહોતા થયા, પણ હવેથી આપણને બાપાના દર્શન હમણાં થશે। હું બ્લોગ તમને બતાવું, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જો અહીંયા તો આપણને નાના અને એકદમ બાળ સ્વરૂપમાં ગણપતિ જોવા મળી ગયા હતા, કે જે એકદમ નાના હતા। જો કે બાળક છે અને ભગવાનનું રૂપ કહેવામાં જ આવે છે, તો આ રિયલમાં એ પણ ગણપતિ જ હતા। તો અહીંયા જો પબ્લિક કેટલું બધું હતું, બહુ જ પબ્લિક હતું। અને અહીંયા હવે બાપાની એન્ટ્રી થઈ રહી હતી, અને બાપાની એન્ટ્રી થઈને એના પહેલાં તો આ રેબિટ આવી ગયું હતું। આને તો લોકોએ એટલો ત્રાસ આપ્યો ને કે એમાંથી ભાગી અને બહારની સાઈડ જતું રહ્યું। આ જે રેબિટ બનેલું વ્યક્તિ હતું ને, એટલું કંટાળી ગયું ને કે એ તો ત્યાંથી ભાગી જ ગયો, કારણ કે લોકોએ ધક્કા મારીને એની પાછળ ગયા હતા, ફોટા પાડવા માટે ધક્કા મારીને એની પાસે જતા હતા। તો હવે અહીંયા આપણા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ જોવા મળી ગયા, અને અહીંયા આપણને થઈ રહ્યા હતા ગણપતિ બાપાના દર્શન। તો બોલો ગણપતિ બાપા મોરિયા। હવે આ જો પબ્લિક બધું જ
બાપાના દર્શન માટે અહીંયા રાહ જોઈને બેઠું હતું. બહુ જ પબ્લિક હતું અને એમાં પણ આપણે બ્લોગ બનાવવું થોડોક અઘરો પડતો હતો, તો પણ આપણે બ્લોગ બનાવીને તમને લોકોને દર્શન કરાવી દીધા. હવે અહીંયાથી બાપાનું જેના પંડોળમાં જવાનું હતું ત્યાં જઈ રહ્યા હતા અને અમે લોકો દર્શન કરી લીધા. અને ફાઇનલી હવે અમે લોકો પણ ત્યાંથી ઘરે જવા માટે નીકળવાના જ હતા. ત્યાં બેનને રેબિટ આવી ગયું એટલે એણે પણ ફોટોશૂટ કરી લીધા અને પછી ફાઇનલી એના ફોટાશૂટનું કામકાજ પત્યું એટલે આપણે ઘરે જવા માટે નીકળી જવાનું હતું. તો હજુ એના ફોટા પાડવાનું પૂરું નહોતું થતું અને લાસ્ટ ફોટો આ છેલ્લો ફોટો પાડી લીધો. પછી અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો ઘરે જવા માટે જો વિધુબેન બેસી ગયા હતા ગાડીમાં અને હવે આપણી ગાડી રાતના 12. તો આપણે નીકળી ગયા આપણા તાપીના બ્રિજ પરથી ઓલી સાઈડ, એટલે આપણે આપણા નાના વરાસામાં. અને અહીંયા બાપા પણ એટલી બધી મૂર્તિ વેચાતી હતી. કહેવાય છે ને કે કોઈ ગરીબનું પેટ ભરવા માટે ભગવાનને પણ રોડ ઉપર વેચાવવું પડે છે. તો આ એ નજારો છે ને અહીંયા પણ ફરીવાર આપણને બાપાના દર્શન થઈ ગયા. તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા હતા અને રોડ એકદમ સુમસાન હતો કારણ કે બધા સૂઈ ગયા હતા આપણી સિવાય. બ્લોગ કેવો લાગ્યો તે કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. ગણપતિ બાપ્પા મોર્યા.